વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ થાય એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઇક કરો અને તમે ધોરણ 6 થી 12માં ભણતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લો. તમારા અભ્યાસ માટે આ એપ્લિકેશન બહુ મદદરૂપ થશે. તો ચાલો, તો મેમ આજે આપણે કયું ચેપ્ટર કરવાના છીએ અને કેટલા માર્ક્સનું છે? ચેપ્ટર 1 કરવાના છીએ, જે 5 માર્કનું ચેપ્ટર છે સાહેબ. હા, નાનું અમથું ચેપ્ટર, 5 જ માર્કનું ચેપ્ટર છે. અને વિભાગ એ માં શું પૂછાય? વિભાગ એ માં કાંઈ પૂછવાનું જ નથી. વિભાગ બી ની અંદર 2 માર્કનો એક પ્રશ્ન પૂછવાનો છે અને વિભાગ સી ની અંદર એક પ્રશ્ન પૂછવાનો છે, એટલે બી અને સી. બરાબર છે, બહુ સારું કહેવાય મેમ. અને તો વિભાગ બી ની અંદર જે છે તમે કીધું કે એક પ્રશ્ન પૂછાશે, તો પ્રશ્ન નંબર કેટલામો હશે? પ્રશ્ન નંબર 25 છે, જે વિભાગ બી માં પૂછાશે. વિભાગ બી પ્રશ્ન નંબર 25. ઓકે. પછી વિભાગ સી માં એમાં 38 નંબરનો પ્રશ્ન છે. ઓકે. આ 3 માર્ક્સનો છે ને 2 માર્ક્સનો છે. ચલો, તો મેમ આમાંથી કઈ આપણે તો ફટાફટ આજનો લાઈવ લેક્ચર પૂરો થઈ જશે એમ ને? હાલો ભાઈ, આજે 15-20 મિનિટની અંદર કે અડધી કલાકમાં લાઈવ લેક્ચર પૂરો થઈ જશે. એટલા માટે કારણ કે અમારે તમને પ્રશ્ન જ આપવાના છે. 2 વે કોમ્યુનિકેશન કદાચ થતું હોય તો શું કહેવાય કે મજા આવે. પણ કઈ વાંધો નહીં, આપણે જે છે વિભાગ બી અને વિભાગ સી ના આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ. કેટલા પ્રશ્નો મેમ તમે કાઢ્યા છે? ટોટલ આપણે 6-7 પ્રશ્નો 6 પ્રશ્નો કાઢ્યા છે, બંનેમાં 6 પ્રશ્નો કાઢ્યા છે. અને એવા જ સાહેબ પ્રશ્નો કાઢ્યા જે પૂછે એવા જ હોય. બરાબર છે. તો તમારી સામે માખણ અમે લઈને મૂકી દીધું છે. પહેલો પ્રશ્ન મેં વાંચીએ. મેગ્નેશિયમ પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? થોડું સમજાવો મેમ. મેગ્નેશિયમ છે સાહેબ, એની પટ્ટીને જો આપણે હવામાં સળગાવી હોય તો પહેલા તો ઓક્સિજનની જરૂર પડે. અને મેગ્નેશિયમની પટ્ટી છે એના ઉપર કોઈ આવરણ ચડી ગયેલું હોય એટલા માટે પહેલા છે ને એને સાફ કરવામાં આવે ને પછી એને સળગાવવામાં આવે. મેગ્નેશિયમ છે એક ધાતુ છે જેને Mg વડે દર્શાવાય છે. બરાબર છે, સમજાઈ ગયું. હા, એટલે એનો જે કાટ લાગેલું હોય કે આવરણ હોય એને હટાવી દેવામાં આવે જેથી કરીને સળગે. કેમ કે જ્યારે સળગવાની પ્રક્રિયા થાય ને સાહેબ ત્યારે ઓક્સિજન હાજર હોય. ઓક્સિજન હાજર હોય તો જ સળગે, બાકી સળગે નહીં. એટલે કેમ આપણે બધા બેઠા હોય ને કોઈ ખળી કરીને વયું જાય, ઈ ઓક્સિજન. ઓક્સિજન ની હાજરીમાં ઈ હળી કરવા આવે એટલે કે સળગાવે. જે ઓક્સિજન ની હાજરી હોય ત્યારે સળગે. ઓકે. હાલો, એના પછી જે છે પેન્ટેડ એપ્લિકેશન તમે લોકોએ ડાઉનલોડ ન કર્યું તો કરી લેજો. બહુ અગત્યની એપ્લિકેશન છે. 2 વે કોમ્યુનિકેશન એની અંદર લેક્ચર્સ થાય છે. અને સૌથી અગત્યની બાબત છે કે તમને કાંઈ ડાઉટ હોય તો અનમ્યુટ કરીને પૂછી શકો છો. 11-12 સાયન્સ માટે બેસ્ટ સ્કૂલ છે સમત્વ. વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, જે JEE અને નીટની તૈયારી કરાવે છે. ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ હોસ્ટેલની વ્યવસ્થા છે. તમે ફોર્મ ભરી લો, અમે તમારા સુધી માહિતી પહોંચાડી દઈશું. પછી તમે જે સ્કૂલમાં એડમિશન લેવાના હો, તમારા મગજમાં કોઈ સ્કૂલ હોય એની બધી ફેસિલિટીઝ અને સમત્વની ફેસિલિટીઝ બે કમ્પેર કરી લો અને જે શ્રેષ્ઠ સ્કૂલ લાગે ત્યાં તમે તમારું એડમિશન મેળવી શકો છો. બીજો પ્રશ્ન લઈ લઈએ મેમ. યસ સાહેબ, આ પ્રશ્ન છે ને 2023માં પૂછાયેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અને પ્રશ્ન એવું કીધું છે, પ્રશ્ન કેવો ફેરવીને પૂછ્યો કે પદાર્થ x છે, x એટલે પદાર્થ કયો આપ્યો નથી. ધારો કે x વાળું નથી આવતું, x આપી દીધું. એ દ્રાવણ ધોળવા માટે વપરાય છે. પહેલા તો x દ્રાવણ કયું, એ ધોળવા માટે વપરાય છે, એ આપણે ગોતવાનું. બીજો પ્રશ્ન, પદાર્થ x નું નામ આપો. જે દ્રાવણ ધોળવા માટે વપરાય એ જ પદાર્થનું નામ આપો ને એનું સૂત્ર લખવાનું છે. ત્રીજું એવું પૂછ્યું છે કે જે આપણે નામ દર્શાવ્યું છે એ x ની પાણી સાથેની પ્રક્રિયા લખો. એટલે જે પદાર્થ, ટૂંકમાં આપણને પદાર્થ ન આવડે એટલે 3 પ્રશ્નો ન આવડે. બરાબર. એટલે પદાર્થ છે સાહેબ કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર. જેને ગુજરાતી ભાષામાં કેલ્શિયમ ઓક્સાઇડ, જેને કળી ચૂનો કહેવામાં આવે. ગુજરાતીમાં કળી ચૂનો કહેવાય અને વિજ્ઞાનની ભાષામાં એને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય. આપણને પહેલું પૂછ્યું કે x એટલે કળી ચૂનાનું દ્રાવણ છે એ ધોળવા માટે આપણે વાપરી શકીએ છીએ. જે x નું નામ આપો, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ એનું નામ છે. તેનું સૂત્ર છે CaO. કેલ્શિયમના એક અણુ ને એક ઓક્સિજનનો અણુ જોડાઈને કેલ્શિયમ ઓક્સાઇડ બનાવે છે. બરાબર છે. અને ત્રીજું કીધું કે જે x પદાર્થ છે એની પ્રક્રિયા આપણે પાણી સાથે કરાવવાની છે. તો કેલ્શિયમ ઓક્સાઇડની પ્રક્રિયા આપણે પાણી સાથે કરાવીએ તો આપણને ફોડેલો ચૂનો મળે, એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે. એનું રાસાયણિક એટલે કે વૈજ્ઞાનિક નામ છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હા, બહુ સરસ. એના પછી કોઈ પણ વસ્તુનું બગડી જવું એટલે શું સમજાવો? અથવા તો ખોરાપણું એટલે કે ખોરું થવું. બરાબર ને? પદ ઉદાહરણ સહિત સમજાવો. યસ મેમ, તમે થોડું સમજાવો. રેન્સિડિટી એટલે સાહેબ જો કોઈ પદાર્થ આપણા ઘરે એવું કરે મમ્મી કે કાચની બરણીમાં પેક કરે, અથાણું હોય તો એની અંદર વિનેગર નાખે, તો હળદર નાખે. તો આ બધા છે એન્ટી, એટલે કે ડાયરેક્ટ પ્રક્રિયા નથી કરતા. વાતાવરણના ઓક્સિજન સાથે અથવા તો કોઈ બીજા પદાર્થ સાથે જો પ્રક્રિયા કરે તો ઝડપથી ખરાબ થઈ જાય. બટેટાની ચિપ્સ, આપણે તો વેફર ખાઈએ છીએ, ક્રંચેક વેફર છોકરાઓ ખાતા જ હોય, આપણે બધા ખાતા હોઈએ. તો એની અંદર સાહેબ છે નાઇટ્રોજન વાયુ ભરેલો આવે. શું કામ ભરેલો આવે? કે વેફર છે
ને એમાં ઓક્સિડેશનની પ્રક્રિયા ન થાય એટલા માટે. નકરી હવાઈ જાય. નકર હવાઈ જાય તો ખરું, પણ ઈ ખોરું થઈ જાય. ખોરું સિંગ થઈ કેમ જાય. ખોરી ખોરી હા, ક્યારેક લાગે હા, આપણને, એવી હા. ખોરી ન થઈ જાય એટલા માટે થઈને એની અંદર એક પદાર્થ નાખવામાં આવે છે જેનું ઓક્સિડેશન ન થાય એટલા માટે, જેને આપણે નાઇટ્રોજન કહીએ છીએ. જો અહીંયા લખ્યું જ છે, જેમાં નાઇટ્રોજન જેવો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે. સમજાઈ ગયું. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આની જવાબવાળી પીડીએફ તમને આપણી પેન્ટેડ જે વોટ્સઅપ ચેનલ છે ત્યાં મળી જશે. ઓલરેડી આપણે આ પીડીએફ નાખી દીધી છે, ત્યાં નખાઈ જ ગઈ છે, તો તમે ત્યાંથી મેળવી શકશો. એના પછી આઈએમપી પ્રશ્ન છે, લોખંડની વસ્તુ ઉપર આપણે રંગ શા માટે લગાડીએ છીએ મેમ? જો સાહેબ આ મોસ્ટ આપણે આઈએમપી પ્રશ્ન હા. એક્ઝામમાં પૂછાઈ ગયો છે. હા. યસ મેમ. લોખંડની કોઈ વસ્તુ સાહેબ આપણે ગાડી લેવા જઈએ તો આપણને કલર કરેલી ગાડી આપે, રંગ કરેલી ગાડી આપે. શું કામ લગાડીએ? કારણ કે આયન છે, Fe છે, લોખંડ છે, એ સીધી વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે અથવા તો કાર્બન સાથે અથવા તો કોઈ પણ ધાતુ સાથે તરત જ પ્રક્રિયા કરી લેશે. આયન છે એ વધુ સક્રિય છે, બરાબર. એટલા માટે થઈને આપણે એને રંગ લગાડીએ છીએ. અથવા તો એ અટકાવવા માટે થઈને એને રંગ લગાડવામાં આવે છે. તેલ લગાડવામાં આવે છે. આપણા ઘરે કડાઈ હોય હા, તો મમ્મી છે ને એને તેલ લગાડીને મૂકી દે, ઉપર ચડાવી દે. બરાબર છે. લોખંડની હોય ને તો, કારણ કે એ કટાઈ જાય. બરાબર છે. બીજી વસ્તુ કે એના ઉપર ઝીંકનું અસ્તર ચડાવવામાં આવે સાહેબ, અને ઝીંકનું અસ્તર ચડાવવામાં આવે ને એને ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા કહેવામાં આવે. બરાબર. બરાબર. સમજાઈ ગયું. તો આટલી વસ્તુ આપણે જો કરીએ તો આ ક્ષારણથી આપણે બચી શકીએ છીએ. શકીએ. તેલ તેમજ તે ચરબીયુક્ત ખાદ્ય પદાર્થની સાથે નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. શા માટે? મેં ઓલરેડી સમજાઈ દીધું, બરાબર ને? વેફરનું હા, એક્ઝામ્પલ નાઇટ્રોજનનું ઉદાહરણ બરાબર. આપીને. એટલે તમને જવાબ ત્યાંથી મળી જશે. જ્યારે કોપર સલ્ફાઇડના દ્રાવણમાં આયનની ખીલી ડુબાડવામાં આવે ત્યારે કોપર સલ્ફાઇડના દ્રાવણનો રંગ શા માટે બદલાઈ જાય છે? તો શું લે બદલાઈ જાય છે? જો કોપર સલ્ફેટનું એટલે કે સર કોપર સલ્ફેટનું પહેલા તો અણુસૂત્ર ખબર હોવી જોઈએ. કોપર સલ્ફેટ એટલે CuSO4. હા. SO4 એટલે ઓક્સિજનના 4 અણુ સલ્ફર સાથે જોડાય ત્યારે સલ્ફેટ બને. અને આ કોપર સલ્ફેટનું જે દ્રાવણ છે એની અંદર આપણે ખીલીને બુડાડીએ તો કોપર છે ને સાહેબ, આ Fe એટલે આયન એટલે લોખંડ, અને આ લોખંડ છે એનો કલર કથ્થાઈ હોય સાહેબ, અને કોપરનો કલર ભૂરો હોય. તો આ Fe શું કીધું? આ કોપરને, આ Fe છે એ કોપર કરતા વધારે સક્રિય છે. વધારે સક્રિય, અમે એક પ્રક્રિયા આપણે આવે છે કે એ પ્રક્રિયાની અંદર વધારે સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને રાસાયણિક પ્રક્રિયામાંથી વિસ્થાપિત કરી નાખે. આ એક પ્રકારની વિસ્થાપનની જ પ્રક્રિયા છે. બરાબર છે. તો એ શું કરશે? કોપર સલ્ફેટમાંથી કોપરને દૂર કરશે અને Fe અહીંયા લાગી જશે. હા, અને Fe Fe લાગી જાય એટલે લીલા કલરનો. અને આ પ્રશ્ન સાહેબ 2023 ની માર્ચની એક્ઝામમાં પૂછાણેલો કે કેવા લીલા કલરનો જે કલર જામે તો આનું સૂત્ર લખો, ને આ સૂત્ર એમાં આપ્યું હતું. ઓકે, બરાબર છે. બરાબર. તો આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 3 ગુણના પ્રશ્ન જોઈએ. આપણને આ ચેપ્ટરમાંથી 5 ગુણનું જ પૂછવાનું છે, જેમાં 2 ગુણના પ્રશ્ન અને 3 ગુણના પ્રશ્ન છે. તો 3 ગુણનું તમે કેટલા મૂકી દો હતો પ્રશ્ન પેપરમાં? પેપર 38 નંબરનો ક્વેશ્ચન. 38મો પ્રશ્ન જે છે એ આ ચેપ્ટરમાંથી હશે. રોજિંદા જીવનમાં કઈ પરિસ્થિતિમાં રાસાયણિક ફેરફાર થતો જોવા મળે છે તે જણાવો અને શાંતિ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન મેમ. આ એક્ઝામમાં કેટલી વખત પૂછાઈ ગયો છે? યસ મેમ. તો આની જો. અંદર શું લખી શકાય? રોજિંદા જીવનમાં સાહેબ એક તો દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે. ઘણી બધી પ્રક્રિયા, દૂધમાં આપણે ખાલી છાસનું ટીપું નાખીએ છતાંય બની જાય છે ને દૂધમાંથી દહીં. એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા. લોખંડનું કટાવું એ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. એ વાતાવરણના પેલા સાથે પ્રક્રિયા કરીને બની જાય છે. બની જાય તો આવી ઘણી બધી પ્રક્રિયા છે આપણે રોજિંદા જીવનમાં કરતા હોય. એ પછી આપણે કોઈ પણ લખી શકીએ. લખી બરાબર. શકીએ અને એનું આપણને અહીંયા જવાબ જે છે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધ છે એ બગડી જાય, શિયાળામાં ન બગડે, ઉનાળામાં બગડી જાય ઝડપથી, કેમ કે એમાં લેક્ટિક એસિડ હોય અને લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય. બરાબર છે. તરત જ પ્રક્રિયા કરી લે, કેમ કે ટેમ્પરેચર વધારે હોય, બરાબર એટલે છે. પ્રક્રિયા કરીને ફટાફટ ખરાબ થઈ ખરાબ જશે. થઈ જાય. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આની ઓલરેડી જોવાવાળી પીડીએફ આપણી વોટ્સઅપ ચેનલની અંદર મુકાઈ ગયું છે. તમે ફોલો કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકશો. ઉષ્મા મોસ્ટ આઈએમપી એમ ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપીને સમજાવો. બરાબર ને? હા. હાલો મેમ, ઉષ્માક્ષેપક ખાલી સમજાવી ખાલી દો. ઉષ્માક્ષેપક એટલે હું સાહેબ, હા. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સાહેબ જો ઉષ્મા મુક્ત થતી હોય ક્યાં? નિપજમાં. નિપજ બને ને કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તેમાં ડાબી બાજુ પ્રક્રિયક હોય ને જમણી બાજુ નિપજ હોય. તો નિપજની સાથે ઉષ્મા મુક્ત થતી હોય તો આને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આમાં આપણને મિથેનનું ઉદાહરણ આપેલું છે જેમાં ઉષ્મા મુક્ત થાય છે. બરાબર છે. એના પછીનો પ્રશ્ન આપણે લઈ લઈએ, જે મોસ્ટ આઈએમપી છે ભાઈ. શારણ એટલે શું? તેની અસર જણાવી, તેના ઉદાહરણ આપો. શારણ એટલે કાટ એટલે શું? અને ઉદાહરણ તો તમે એની અંદર લખી શકો છો. બરાબર ને? તો શારણનું મેમ તમે એક ખાલી સમજી દો. શારણ કોને કહેવાય? જો શારણ કોને કહેવાય તો કે સાહેબ લોખંડ હોય તો લોખંડ ઉપર કાટ લાગે તો કથ્થાઈ કલરનો કાટ લાગે સાહેબ. તાંબુ છે, પિત્તળ છે, આ પણ વાતાવરણના ઓક્સિજન, કાર્બન કોઈ સાથે પ્રક્રિયા કરીને ઉપર એક
સ્તર બનાવે છે જે લીલા કલરનું બનાવે છે. ચાંદી છે એક પ્રકારની ધાતુ છે, એના ઉપર કાટ લાગે પણ એના ઉપર કાળા કલરનો કાટ લાગે. આ જુલાઈ 2023 ની રિપીટરની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાણો હતો કે ચાંદી ઉપર કેવા કલરનો કાટ લાગે છે. કલર પૂછ્યો તો કાળા કલર. બરાબર છે. બરાબર. તો જો અહીં લખ્યું છે ચાંદી ઉપર લાગતું, તાંબા ઉપર લાગતું લીલા કલરનું સ્તર. બરાબર. આ પ્રક્રિયા કરીને શું થઈ જાય છે, એની ઉપરનું આવરણ છે ઝાખું પડી જાય છે. બરાબર છે. એની અસરો આપણને અહીં આપેલી છે. ચોથો પ્રશ્ન મેમ, સમતોલીય રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવું જોઈએ? જો સાહેબ એક સિમ્પલ ઉદાહરણ. હા. તમે મને 2 કિલો બટેટા અને 2 કિલો રીંગણા આપો તો મારી પાસે શાક કેટલો કિલોનું બનવું જોઈએ? 4 કિલોનું જ બનવું જોઈએ. હું 3 કિલોનું બનાવ્યું હોય તો તમે મને પૂછો ને 1 કિલો ક્યાં ગયું? પૂછો કે ન પૂછો? તો જે રાસાયણિક પ્રક્રિયાની અંદર જેટલા પ્રમાણમાં પ્રક્રિયકો લઈએ એટલા જ પ્રકારમાં નિપજ બનવી જોઈએ, તો જ ઈ પ્રક્રિયાને રાસાયણિક સમતોલિત આપી શકે કે એક બાજુ ત્રાજવામાં 1.5 કિલોનું તોલું મૂકેલું છે તો બીજી બાજુ જે છે બેલેન્સ કરવા માટે 1.5 કિલો માટેના કોઈ પણ ફ્રૂટ્સ કે ફળ હોવું જોઈએ તો ઈ ત્રાજવું સમતોલિત કહેવાય, બેલેન્સ કહેવાય. બરાબર. તો એવી રીતના સમીકરણ તે સમતોલિત હોવું જોઈએ. બરાબર. એટલા માટે એને સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. હાલો આના જવાબ વાળું તમને અગેન ક્યાં મળી જશે? આપણી WhatsApp ચેનલની અંદર, જ્યાંથી તમે જવાબો પાકો કરી શકો છો. વિઘટન પ્રક્રિયાઓને સંયોગીકરણની પ્રક્રિયાની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે અને આ પ્રક્રિયાઓ માટેની સમીકરણો લખો. ઓકે. વિઘટન પ્રક્રિયા એટલે શું મેમ? જો વિઘટન પ્રક્રિયા એટલે શું સાહેબ કે કોઈ વિઘટન પ્રક્રિયા આખી રાસાયણિક પ્રક્રિયા છે. રાસાયણિક પ્રક્રિયામાં કોઈ એક પ્રક્રિયક હોય, માની લો કે એક પ્રક્રિયક છે, એક પ્રક્રિયકમાંથી નિપજ છે ને એક કરતા વધારે બને. એક કરતા વધારે એટલે 2 બને. કોઈ એક પ્રક્રિયકમાંથી 2 નિપજ, એક કરતા વધારે નિપજ એટલે કે 2 કે 3 કે એવી નિપજ બનતી હોય એને વિઘટનની પ્રક્રિયા કહેવામાં. હા, એક એક્ઝામ્પલ આપી શકું. કોઈ વિઘટનની પ્રક્રિયાને માની લો કે પાણી છે, H2O છે, તો એનું જો ઉષ્મીય વિઘટન કરાવવામાં આવે તો એમાંથી હાઇડ્રોજન અને O2 છૂટો પડે છે. હાઇડ્રોજન છૂટો પડી જાય અને ઓક્સિજન એટલે O2 છૂટો પડી જાય. બે બની નિપજો અને એક જ પાણી હતું ને, પાણીનો એક જ હતો. એકમાંથી 2 નિપજ બને એને વિઘટનની પ્રક્રિયા કહેવાય છે. સમજાઈ ગયું. ઓકે. અહીંયા આપણને અલગ અલગ જે છે બીજા એક્ઝામ્પલ એ જ ઉદાહરણ આપેલું છે. છેલ્લો પ્રશ્ન, શ્વાસને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે? સમજાવો. યસ મેમ. તો આમાં શું છે? જો સાહેબ શ્વસન છે એ એક પ્રકારની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસનની અંદર શું થાય તો કે આપણે ઓક્સિજન લઈએ છીએ અને ઉષ્મા સ્વરૂપે આપણે શું બહાર કાઢીએ છીએ? કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? કે જે રાસાયણિક શ્વસન છે એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છે એ નિપજ સ્વરૂપે મળતી હોય અને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ. તો શ્વસનની ક્રિયા દરમિયાન શું થાય છે તો કે આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ શું કરીએ છીએ? બહાર કાઢીએ. તો એક પ્રકારની ઉષ્મા સ્વરૂપે બહાર નીકળે છે, એટલા માટે આપણે એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ. આપણને એક ઉદાહરણ આપેલું છે, ગ્લુકોઝ અને ઓક્સિજનની હાજરીમાં આપણને જો ઉર્જા મળે છે, ઉષ્મા મળે છે. બરાબર છે. સો બસ પૂરું થઈ ગયું. અહીંયા સુધીના આપણા મોસ્ટ MP પ્રશ્ન હતો. 5 માર્ક્સનો આ ચેપ્ટર છે, જેમાંથી 2 માર્ક્સનો એક પ્રશ્ન, 25મો પ્રશ્ન, 3 માર્ક્સનો એક પ્રશ્ન, 38મો પ્રશ્ન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. આ 12 પ્રશ્ન કરી લ્યો. કોઈ પણ 2 પ્રશ્ન તમને માર્ક્સ પૂરા આવી જશે. ગુડ બાય. ધન્યવાદ. Painted Painless Learning.